પ્રથમ મહિલા ખોખો વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી અને ડાંગની દીકરી ઓપીના ભિલારનું ડાંગ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ડાંગ જિલ્લાના છેવાડાના ગામ બિલીઆંબાથી વિશ્વના મંચ પર ઝળહળતી સિદ્ધિ મેળવનાર ઓપીના ભિલારે ખોખોની રમતમાં ડાંગ સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. ખોખો વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ટીમે પ્રથમ વિશ્વ કપ ટ્રોફી જીતાડી ગુજરાત અને ભારતનું નામ રોશન કરી નવો ઇતિહાસ રચ્યો છે. દેશનું નામ રોશન કરનાર ભારતીય રાષ્ટ્રીય ટીમના એક ખેલાડી તરીકે સફળ રહેલી ઓપીના ભિલારની માતૃભૂમિ તેમજ પ્રાથમિક શાળા બિલીઆંબા ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી અને ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી હળપતિ તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ સહિત ગ્રામજનોએ તેણીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ગ્રુપ ગ્રામ પંચાયત કેશબંધ તથા પ્રાથમિક શાળા બિલીઆંબા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી કુંવરજી હળપતિએ ઓપીના ભિલારને અભિનંદન પાઠવ્યા હતા. તાપી અને ડાંગ જિલ્લાના સરહદીય વિસ્તારમાં આવેલ સુબીર તાલુકાના બિલીઆંબા ગામના આદિવાસી પરિવારની દીકરી ઓપીના ભિલારના સન્માન સમારોહમાં પ્રાસંગિક વક્તવ્ય આપતા તાપીના ધારાસભ્ય મોહન કોકણીએ ઓપીના ભિલાર સહિત સૌને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે આ પ્રસંગે ઓપીના ભિલાર તથા કુંવરજી હળપતિ અને ધારાસભ્ય વિજય પટેલે શું કહ્યું તે જુઓ. મારું નામ ભિલાર ઓપીનાબેન દેવજીભાઈ છે. હું ડાંગ જિલ્લાના નાના એવા ગામ બિલીઆંબાની છું. મને વર્લ્ડ કપ સુધી પહોંચવા માટે ખૂબ જ તકલીફ વેઠવી પડી અને ખૂબ જ સંઘર્ષ કર્યા છે મેં, કેમ કે હું ધોરણ 4માંથી ખોખો રમતી હતી. જે બિલીઆંબા પ્રાથમિક શાળા છે ત્યાંથી હું ધોરણ 1માંથી અભ્યાસ કરતી હતી. ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો અને ધોરણ 4માંથી હું ખોખોની રમત રમતા શીખી. ત્યારબાદ ખોખોની રમતમાં હું સારું એવું પ્રદર્શન કર્યું અને સ્ટેટ લેવલ સુધી, નેશનલ લેવલ સુધી પહોંચી અને તેમાં મારું પ્રદર્શન સારું હોવાથી આપણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જે સ્કીમ DLSS ચાલુ થઈ હતી જેમાં મારું સિલેક્શન થયું અને ત્યારબાદ હું ધોરણ 9થી 12 સુધીનો ત્યાં અભ્યાસ પણ ત્યાં પૂર્ણ કર્યો અને પ્રેક્ટિસ પણ મેં ત્યાં કરી. ત્યારબાદ કોલેજ પણ મેં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા સુધી જ કરી હતી, જેમાં મને રમવામાં થોડી તકલીફ આવી કે સમર કેમ્પની સમયે મને લિગામેન્ટ ઇન્જરી આવી, જેના ઓપરેશન માટે મારે ઓપરેશન કરવામાં આવ્યું. તો ઓપરેશન પછીનું જે મારું સ્પોર્ટ્સમાં જે સંઘર્ષ છે તે વધુ હતું, કેમ કે ઓપરેશન પછી બધા કે તારાથી થાય એવું નથી કે તું ના કરી શકે, પણ એ સંજય કોસાડા સર હતા જેમને મને સપોર્ટ કર્યો અને મને ફિઝિયો માટે પણ એમને કરાવી આપ્યું. તેમાં મેં બહુ યોગદાન આપ્યું અને સારું એવું રિહેબ કરીને હું પાછી આવી. ત્યારબાદ મારું આ ખોખો વર્લ્ડ કપમાં 1 મહિનાનો જે દિલ્હી ખાતે કેમ્પ યોજાયો હતો જેમાં મારું સિલેક્શન થયું અને 1 મહિનામાં જે પ્રેક્ટિસ કરાવવામાં આવતી તેમાંથી અમારું સિલેક્શન થવાનું હતું, જેમાં મેં ખૂબ જ મહેનત કરી અને વર્લ્ડ કપ સુધી પહોંચી. માટે હું ખૂબ જ આભારી છું અને સર મને અહીં વેલકમ માટે જે સર લોકોએ મને સપોર્ટ કર્યો અને અહીં સુધી સર લોકો મારા માટે આવ્યા તે બદલ હું એમનો પણ ખૂબ જ આભાર માનું છું. જે વર્લ્ડ કપ જીતી ગયા છો, કેવું અનુભૂતિ થઈ રહી છે? વર્લ્ડ કપ મેં ઇન્ડિયા માટે રિપ્રેઝન્ટ કર્યું માટે હું ખૂબ જ ખુશ છું ને હું ખુશી બયાન ના કરી શકું, કેમ કે ઇન્ડિયાને હું રિપ્રેઝન્ટ કરીને વર્લ્ડ કપ જીત્યા અમે, માટે હું ખૂબ જ ખુશ છું. શું અપેક્ષા છે સરકાર પાસે હવે તમારી? સરકાર પાસે મને અપેક્ષા છે કે જેમ કે સરિતા ગાયકવાડ જેને મેડલ અપાવ્યો હતો ભારતને, એને જોબ માટે એને નોકરી પણ મળી. માટે સરકાર પાસે મને એવી અપેક્ષા છે કે એ લોકો મને સહાય કરી શકે. આજે ગુજરાત સરકારના મંત્રી તરીકે અને આ વિસ્તારના પ્રભારી મંત્રી તરીકે ડાંગ જિલ્લાનું એક છેવાડાનું ગામ બિલીઆંબા ગામની એક દીકરી ઓપીના જે દેશને માટે વર્લ્ડ કપ રમ્યા અને વર્લ્ડ કપમાં જીતીને વતન ફર્યા અને આ ગામના વસંતભાઈ સરપંચે અને વિજયભાઈ મારી પાસે તારીખ માગી અને આજે અમારું આદિવાસી સમાજનું રત્ન કહી શકાય એવી દીકરીનું સન્માનમાં મારા સાથી ધારાસભ્ય ભાઈ મોહનભાઈ કોકણી, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દંડક ઉપદંડક વિજયભાઈ પટેલ પણ હાજર રહ્યા. જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન, તમામ મહામંત્રીઓ અને પદાધિકારીઓ હાજર રહી આજે અમે ડાંગ જિલ્લાની અંદર બિલીઆંબા ગામમાં ભવ્ય સન્માન કરીને એમને સન્માન કર્યું છે.
સાથે સાથે ગુજરાત સરકારમાં પણ આગામી દિવસોમાં ગુજરાત સરકાર વતી અને મુખ્યમંત્રીની સાથે એમનું સન્માન થાય એવું પણ હું આયોજન આગામી દિવસોમાં કરવાનો છું. ડાંગની અંદર 2 રત્ન પ્રાપ્ત કર્યા છે, એક સરિતાબેન અને બીજા ઓપીનાબેન. આવા બીજા અનેક રત્નો જે બાકી છે એવા રત્નો હાંસલ કરે એ દિશામાં અમે આગળ વધવા માટે મેં આકલ કરીશું. આપણને આપણા વિસ્તારને તો એમને ગૌરવ અપાયું જ, આપણા સમાજને પણ ગૌરવ અપાયું, ગુજરાતને ગૌરવ અપાયું, દેશને ગૌરવ અપાયું. એવા ઓપીનાબેનને આપણે બધા જ લોકો દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે કે ઓપીનાબેન આપ આગે बढ़ो, हम तुम्हारे બહુ ધીરું બોલો છો. ઓપીનાબેન તુમ આગે बढ़ो. આપણે બધા લોકોએ સાથે રહેવાનું છે. આપણું ડાંગનું રત્ન છે. આ બિલિયાંબા શાળામાંથી 1 થી 8 ધોરણની અભ્યાસ કરીને અહીંયાથી ગઈ છું. હું ધોરણ 4 માંથી ખોખોની રમત રમતી હતી, જેમાં નરેન્દ્ર મોદી સરની હસ્તે જે ખેલ મહાકુંભ ચાલુ કરવામાં આવ્યો હતો તેમાં અહીં આપણા બિલિયાંબા શાળાની જે ટીમ હતી તે સ્ટેટ લેવલ સુધી જઈને મેડલ લાવી અને તેના થકી ખેલ મહાકુંભ જે યોજાયો તે અમારા માટે ખૂબ લાભદાયી બન્યો. ત્યારબાદ મને જેને પ્રેક્ટિસ કરાવી જેવા વિમલ સર અને રસિક સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે મને વર્લ્ડ કપ સુધી પહોંચવા માટે જે પહેલું પગથિયું હતું તે એ લોકો થકી મારું પહેલું પગથિયું થયું. ત્યારબાદ હું ધોરણ 9 અને 12 સુધીની જે સ્ટડી વ્યારામાં કરી હતી, જેમાં ગુજરાત સરકાર તરફથી એક DLSSની સ્કીમ ચાલુ થઈ હતી, જેમાં બાળકોને ભણવાનો અને સઘળો ખર્ચો એ લોકો તરફથી આપવામાં આવતો હતો અને પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી, જેમાં મારું સારું એવું પ્રદર્શન હોવાથી નેશનલ લેવલ સુધી હું પહોંચી અને નેશનલ લેવલમાં હું પણ મેડલો લાવી. ત્યારબાદ મને લિગામેન્ટ ઇન્જરી થઈ, જેના કારણે 2 વર્ષ હું રમી ના શકી અને ઓપરેશન કરવાની જરૂર પડી. તેના માટે જે મારા સર સંજય કોસાડા સર હતા અને સુનિલ મિસ્ત્રી સર હતી તેમને મને સપોર્ટ કર્યો અને ઓપરેશન પછી લોકો એવું કહેતા કે તારા પગમાં એટલું પ્રોબ્લેમ છે, તું ના રમી શકે, તું ચાલી પણ ના શકે, તું રમીશ કેવી રીતે. મને બધા બહુ સંભળાવતા, પણ મને જેમને સપોર્ટ કર્યો કે તું રમીશ, તું કરીશ, ત્યારબાદ મેં જે સ્ટ્રગલ કર્યો તે ખૂબ જ કષ્ટદાયી હતો. વર્લ્ડ કપમાં ઇન્ડિયાના બધા રાજ્યોમાંથી 60 છોકરીઓને બોલાવવામાં આવ્યા હતા. 1 મહિનાનો કેમ્પ દિલ્હી ખાતે યોજાયો હતો, જેમાંથી 60 છોકરીઓમાંથી 15 છોકરીઓનું સિલેક્શન કરવાનું હતું. તેમાં મારું ગુજરાતમાંથી મારું સિલેક્શન થયું, જે માટે હું ખૂબ જ ખુશ છું અને હું ઇન્ડિયા તરફથી રમી ઇન્ડિયા માટે મેં જે રિપ્રેઝેન્ટ કર્યું માટે હું ખૂબ જ ખુશ છું. અને જેવા મારા માતા પિતા તેમને મને ખૂબ જ સપોર્ટ કર્યો, કેમ કે ઘણા લોકો એમને પણ કહેતા કે છોકરીઓને ના રમાડાય, પણ છતાં એમને મને સપોર્ટ કર્યો તે માટે હું એમનો આભાર માનું છું. જય હિન્દ.